નમસ્કાર મિત્રો, હું વિપુલ દવે. તમે મને રિયલ એસ્ટેટના વિડીયો દ્વારા ઓળખો છો. હું તમને આજ એક મારી જર્ની બતાવવા જઈ રહ્યો છું, મારા હેર ટ્રાન્સપ્લાન્ટની સફર. આ વિડીયોમાં તમે સ્ટેપ બાય સ્ટેપ બધું જાણીશો કે કેમ મેં પ્રોસેસ કર્યું ને કઈ રીતે મેં મારું હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું ને કઈ રીતના એના પરિણામો આવ્યા. હું ઘણા વર્ષોથી હેર લોસનો સામનો કરી રહ્યો હતો. પહેલાં હેરલાઇન પાતળી થવા લાગી હતી અને માથામાં આગળના ભાગે બોર્ડનેસ દેખાવા લાગી હતી. રિયલ એસ્ટેટમાં કામ કરતાં મને કેમેરાની સામે આવવું પડે, ક્લાયન્ટ અને કોન્ફિડન્સની વાત કરવા પડે છે, જેને લીધે ઓછા વાળને લીધે મારો કોન્ફિડન્સનો અભાવ લાગ્યો હતો. ત્યારે મને લાગ્યું કે હવે આપણે પરમનન્ટ સોલ્યુશન લેવું જરૂરી છે. આજે મેં હેર ફ્રી હેર ગ્રો ક્લિનિકની મુલાકાત લીધી હતી અને ડૉક્ટરની ટીમે છે ને મારું સ્કેલ્પ અને મારું કન્ડિશન ચેક કર્યું હતું. દોસ્તો, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં. ઘણા બધા તમે વિડીયો તો જોયા છે આપણા રિયલ એસ્ટેટના, પણ આજે હું છે ને કંઈક નવું કરવા જઈ રહ્યો છું. એટલા માટે છે ને તમારા માટે આ વિડીયો શેર કરવા જઈ રહ્યો છું કે લાઈફમાં ચેન્જીસ પણ ખૂબ જ જરૂરી હોય છે. એ રીતે આપણે પણ આપણી લાઈફ માટે ચેન્જીસ કરવા જઈ રહ્યા છે. એટલા માટે જ આજે હું છે ને હેર ટ્રાન્સપ્લાન્ટનો પ્લાન કરી રહ્યો છું. ઘણા બધા લોકો તો મને જાણે જ છે, એમ કે આપણા ઘણા બધા ફોલોઅર તો છે, તે પછી નથી જાણતા એને કહું છું કે મારું નામ વિપુલ દવે છે, હું સુરત સિટીમાં રહું છું ને આપણું પ્રોપર્ટી ઇન્ફ્લુએન્સરનું કામ છે. વાળ ખરવાની તકલીફ તો છે ને મને ઘણા ટાઈમથી હતી, જેમ કે 8-10 વર્ષથી તકલીફ તો હતી જ તે, પણ કેવું હતું કે આપણે અવોઇડ કરતા હતા, એટલું બધું પેલું નહીં કરતા હતા. પણ જ્યારથી આપણે 5 થી 7 વર્ષથી ઇન્ફ્લુએન્સર ફિલ્ડમાં આવ્યા છીએ ને અત્યારે કેવું છે કે લોકોના આપણા ફોલોઅરના બી કમેન્ટ આવે છે કે સાહેબ તમે સારી સારી પ્રોપર્ટી અમને શો કરો છો, તો સારી પ્રોપર્ટી તો શો કરો છો, બધી વસ્તુ છે, પણ તમારે બી હેર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. એટલે આપણા ફોલોઅર બી આપણને સજેસ્ટ કરતા હોય. એટલે ને એક વાર મેં બી વિચાર્યું કે આપણે હેર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. તો પછી કેવું હતું કે આપણે એકાદા 2-3 વર્ષ પહેલાં મેં એક ડૉક્ટરને કન્સલ્ટ કર્યું હતું, પણ કેવું હતું કે પછી આપણે લેઝીનેસને લીધે અને આપણે ટાઈમ ટુ ટાઈમ અપડેટ નહીં કરી શકતા હતા અને એ બધું લીધે આપણે નહીં કરી શકતા, વર્કલોડને લીધે ને એ બધું લીધે. તો પછી હવે ફાઇનલી મેં ડિસાઇડ કર્યું છે કે આપણે હવે હેર ટ્રાન્સપ્લાન્ટ તરફ જવું જોઈએ. કેમ કે આપણને છે ને ઘણા લોકો ક્વેશ્ચન બી કરે છે ને ઘણા ફોલોઅર મળે છે ને આપણે બી સવારે ઉઠીને કાચમાં જોઈએ છીએ ને તો આપણને બી એવું લાગે છે કે હવે આપણે થોડું કંઈક ને કંઈક નવું અપગ્રેડ કરવાની જરૂર છે. તો આજે ફાઇનલી મેં મારો હેર ટ્રાન્સપ્લાન્ટનું ડિસાઇડ કર્યું છે. જે ક્લિનિકનું નામ છે હેર ફ્રી હેર ગ્રોમાં, જે સુરતમાં આવેલું છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં એની 13+ બ્રાન્ચીસ આવેલી છે. અને હું ઘણો એક્સાઇટ છું ને મારી છે ને આખી જર્ની વિશે હું તમને છે ને જણાવવાનો છું. તો આજે હું આવી ગયો છું ક્લિનિક પર ને ડૉક્ટર સાહેબે મને કન્સલ્ટ કર્યું, બહુ સારી રીતે સમજાવ્યું છે. જો આ મારા વાળ છે તો અહીંથી આપણો એક નવો લુક થવાનો છે ને આજે આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાના છે. હું છે ને ખૂબ જ ઉત્સાહી છું ને આવનારા સમયમાં છે ને તમને પણ મારો નવો લુક જોવા મળશે. ફાઇનલી આજે ઓપરેશનનો દિવસ હતો અને ડૉક્ટરે મારી હેરલાઇન કરી હતી કે ભાઈ અહીંથી આપણે વાળ લેશું ને અહીંયા આપણા વાળ નાખશું. એટલે તેઓએ મને ટ્રાન્સપ્લાન્ટ વિશે બધી જ માહિતી આપી દીધી. એટલે પોતાના જ હેલ્થી વાળ પાછળના ભાગમાંથી કાઢી ને આગળના ભાગમાં ઇમ્પ્લાન્ટ કરવાના હોય છે. એટલે લગભગ 4000થી પણ વધારે જે ગ્રાફ આવે છે એ મારા માથા પર ઇમ્પ્લાન્ટ કરવાનો છે. સર્જરીનો આખો દિવસ ખૂબ જ સામાન્ય રહ્યો હતો. સર્જરી પણ ખૂબ જ સામાન્ય રહી હતી. પહેલાં સ્કાલ્પ અને લોકલ એનેસ્થેસિયા આપ્યું હતું અને એમાં કોઈ પણ પીડાનો અનુભવ થયો નથી. પછી ડૉક્ટરે ડોનર એરિયામાંથી ગ્રાફ કાઢ્યા હતા અને ગ્રાફ બહુ જ કાળજીપૂર્વક કાઢ્યા હતા. ત્યાર પછી જે આગળનો ભાગ આવે છે એમાં નાના નાના શોર્ટ બનાવીને જે ગ્રાફ કાઢ્યા હતા એ બધા ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આ આખી પ્રોસેસ લોકલ એનેસ્થેસિયા આપ્યું હતું એટલે મને ખૂબ જ પેનલેસ લાગી અને ક્લિનિકનું એન્વાયરમેન્ટ પણ ખૂબ જ કમ્ફર્ટેબલ લાગ્યું. દોસ્તો, તો ફાઇનલી આપણું હેર ટ્રાન્સફર થઈ ગયું છે. આ જગ્યા પર તમે જોઈ શકો છો ને ખૂબ જ મને મજા આવી ગઈ છે. કેમ કે શરૂઆતમાં 12 વાગે આવેલો ને તો છે ને મને ડર લાગતો હતો. એટલે સાહેબે છે ને મને સારી રીતે કન્સલ્ટ કર્યો કે ડરવાની કોઈ જરૂર નથી, આમાં કંઈ પેન નહીં થાય. એક જ ખાલી મને કીડી કવડે ને એવું પેન થયું જ્યારે એનેસ્થેસિયા આપે ને ત્યારે. 6 થી 7 કલાકની આ પ્રોસેસ રહી છે. એમાં તમને અડધો કલાકનો લંચ બ્રેક પણ મળે છે. અને આમાં કંઈ એવું બી નથી કે મારે ભૂખ્યા પેટે આવું એવું કાંઈ. સવારે હું લાઇટ નાસ્તો કરીને આવેલો હતો ને મને છે ને બપોરે લંચ બ્રેક પણ મળેલો હતો. જ્યારે હું દુબઈમાં પ્રોપર્ટી એક્સપ્લોર કરવા માટે ગયો હતો ને ત્યારે મેં હેર ટ્રાન્સપ્લાન્ટ માટે છે ને ત્યાં પણ એક ક્લિનિક વિઝિટ કર્યું હતું. ત્યાં છે ને બહુ સારી અને વ્યવસ્થિત ફેસિલિટી હતી. પણ કેવું હતું કે મને મેં કહ્યું સુરતમાં આવું મળી જાય ને તો મારા માટે બેસ્ટ છે. એટલે સુરતમાં મેં છે ને 4 થી 5 સેન્ટર પર વિઝિટ કરી પણ મને ક્યાંય એવું જોવા ન મળ્યું. પછી હું ફાઇનલી અહીંયા આવ્યો. અહીંયા છે ને મને બધી વસ્તુ પરફેક્ટ મળી. જેમ કે રિસેપ્શનથી લઈ પછી ઓપરેશન થિયેટરથી લઈને બધી વસ્તુ મને નેટ એન્ડ ક્લીન મળી. ડૉક્ટરના રિવ્યૂ બી સારા હતા અને ફૂલ્લી કોઓપરેટિવ અને પ્રોફેશનલ હતા. એટલા માટે જ મેં હેર ફ્રી હેર ગ્રો ચૂઝ કર્યું ને બહુ સારી રીતે થઈ ગયું અમારું હેર ટ્રાન્સપ્લાન્ટ. તમે જોઈ શકો છો ને અત્યારે હું છે ને ઘરે પણ જવાનો છું ને તો સેલ્ફ ડ્રાય કરીને જવાનો છું. કેટલું સારું અને કેટલું વ્યવસ્થિત રીતે સાહેબે મારું કામ કર્યું છે. અને આઈ હોપ, મને એવું લાગે છે કે મારા વાળ આવી જશે ને આખો લુક ચેન્જ થઈ જશે. આ પણ આપણી એક પ્રોપર્ટી જ છે.
તો હતો આપણો આ ત્રીજો દિવસ હેર ટ્રાન્સપ્લાન્ટનો. હેર ટ્રાન્સપ્લાન્ટના ત્રીજા દિવસ પછી આપણે ડ્રેસિંગ માટે આવ્યા હતા. આપણું જે ડોનર એરિયા હોય ને તે આ રીતે તમે જોઈ શકો છો, આપણી પટ્ટી ખોલવામાં આવી હતી. બીટાડીન દ્વારા આપણું ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું અને પછી જે ટ્યુબ લગાવવામાં આવી હતી, જેથી કરીને જે ડોનર એરિયાનો ઘાવ છે એ જલ્દીથી જલ્દી રૂજાઈ જાય. તો દોસ્તો, ફરી એકવાર હું તમારી સમક્ષ આવી ગયો છું. આજે છે ને સોમવાર છે, આપણે છે ને શનિવારે આપણું હેર ટ્રાન્સપ્લાન્ટ થયું હતું, એટલે રવિવાર છોડી ને સોમવાર એટલે એક દિવસ છોડી ને આપણી જે પાછળની પટ્ટી હતી એનું ડ્રેસિંગ કરવા માટે આવ્યા છે. એકદમ નોમિનલ પ્રોસેસ હતી, લાઇટ પ્રોસેસ હતી, એમાં કંઈ દુખાવો થયો નથી. શરૂઆતમાં મને ડર લાગતો હતો, પણ અત્યારે તો બિલકુલ એવું કંઈ છે જ નહીં. એટલે જો તમારે બી હેર ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય ને તો બી તમે કરી શકો છો. આમાં છે ને એક કીડી કવડે ને એવું એ ફર્સ્ટ ટાઈમ જ તમને દુખાવો થાય છે, પછી તમને કંઈ દુખાવો ન થયો. અલ્ટિમેટલી મારો અનુભવ તો બહુ સારો રહ્યો ને હું અત્યારે આટલા વર્ષથી છે ને મને ડર લાગતો હતો. મારે તો ઘણા ટાઈમ પહેલાં જ કરાવતું, પણ આટલા વર્ષથી હું છે ને ડર લાગતો હતો. એટલે જ તે પછી હું અહીંયા આવ્યો હેર ફ્રી હેર ગ્રોમાં, ને પંકજ સરે ને ચિંતન સરે જે રીતે મને કન્સલ્ટ કર્યું ને મને ખૂબ જ મજા આવી ગઈ ને પ્રોફેશનલી ને બહુ સારું એવું કામકાજ છે એમનું. તો તમે બી અહીંયા આવી ને તમારું હેર ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય ને તો ચોક્કસ એકવાર અહીંયા મુલાકાત તો જરૂરથી લેજો. હેર ટ્રાન્સપ્લાન્ટના એક વીક પછી આપણે આપણું હેડ વોશ કરવા માટે ક્લિનિક પર આવી ગયા હતા અને તમે જોઈ શકો છો જે આપણા હેડ વોશમાં ઉપર પહેલાં કોપરેલથી થતું હોય છે અને પછી એની અંદર જેલેટથી આખું વોશ કરવાનું હોય છે. કેમ છો દોસ્તો? તમને મેં છે ને પ્રોપર્ટીના વિડીયો તો ઘણા બધા બતાવ્યા છે, પણ આજે આપણી પ્રોફાઇલમાં આપણે હેર ટ્રાન્સપ્લાન્ટના વિડીયો મૂકીએ છીએ. ગયા શનિવારે એટલે કે 31 મેના રોજ આપણું હેર ટ્રાન્સપ્લાન્ટ થયું હતું હેર ફ્રી હેર ગ્રો ક્લિનિકમાં. ને પંકજ સર અને ચિંતન સરે મને ખૂબ જ સારી રીતે સમજાવ્યું. પહેલાં તો છે ને મને ઘણો બધો ડર લાગતો હતો. સોમવારે મારું ડ્રેસિંગ પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. સોમવારે મારું ડ્રેસિંગ પણ થઈ ગયું હતું ને મને ખૂબ જ મજા આવી, એક્સાઇટેડ પણ હતું. ને રૂટીન જે દવા હતી ને એ રૂટીન દવા હું લેતો હતો અને ઘણું સારું હતું. મને એવું કંઈ સુવામાં કે એમાં કંઈ બી પ્રોબ્લેમ પણ ન થઈ હતી અને સારી રીતે મારા આ 5 થી 6 દિવસ નીકળી ગયા હતા. અને આજે 7 જૂન છે ને 7 જૂને મેં તમે જુઓ મારું હેડ વોશ કરવા માટે આવેલો છું ને તમે જોઈ શકો છો મારા વાળની કન્સિસ્ટન્સીની જુઓ. એટલે જ્યારે મારો નવો લુક આવશે ને એક અલગ જ આવશે, લોકોને બી લાગશે કે નહીં. એટલે સંસારનો નિયમ છે પરિવર્તન, એ સંસારનો નિયમ છે. એટલા માટે આપણે બી કંઈક ચેન્જીસ કર્યું છે આપણા ફેસની સાથે. તો તમને આપણો આ ચેન્જીસ કેવો લાગે છે ને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ને હા, જો તમારે પણ હેરને લગતી કે હેર ટ્રાન્સપ્લાન્ટને લગતી કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવી હોય ને તો એકવાર હેર ફ્રી હેર ગ્રોનો અચૂક મુલાકાત લેજો. કેમ છો દોસ્તો? આશા કરું છું તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. આજે આપણે ફરીથી આવી ગયા છે હેર ફ્રી હેર ગ્રો ક્લિનિકમાં. તમે જોઈ શકો છો ને હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી છે ને મને એવું લાગતું હતું કે ઘણા કોમ્પ્લિકેશન આવતા હશે, પણ આમાં મને કોઈ કોમ્પ્લિકેશન નથી. હું રેગ્યુલર મારું વર્ક પણ કરું છું, સનલાઇટમાં બી જાઉં છું, વધારે વર્ક કરતા હોય છે, આપણે શૂટિંગનું ઓલું હોય છે, તો પણ મને કંઈ કોમ્પ્લિકેશન નથી. એક ડૉક્ટરની અહીંયા સારી વાત મને એ લાગી છે કે હર 15 દિવસે 10 દિવસે આપણને કોલના માધ્યમથી બધું સમજાવે છે કે ભાઈ તમારો ગ્રોથ કેવો છે, કઈ રીતની દવા છે, તો એ આપણને બધું સજેસ્ટ કરતા હોય છે. અને અત્યાર સુધી છે ને મને કોઈ હાર્ડ અસર કે કોઈ કોમ્પ્લિકેશન થયા નથી. એક આ ડૉક્ટર લોકોની બહુ સારી ટ્રીટમેન્ટ છે કે હર 15 દિવસે આપણને સામેથી ફોલોઅપ લે છે કે ભાઈ તમારા 15 દિવસ થઈ ગયા છે તો તમને કેવું લાગે છે, શું છે શું નહીં, કંઈ કોમ્પ્લિકેશન છે કે નહીં, તમારા હેર ખરતા હોય તો એને માટે આપણને બધું ગાઈડન્સ આપે છે, જે આજ સુધી મેં કશે હોસ્પિટલમાં આવું જોયું નથી. આ એની એક બેસ્ટ સર્વિસ મને લાગી. એટલે હું પણ તમને સજેસ્ટ કરું છું કે તમે કોઈ દુનિયાના કોઈ પણ ખૂણે હો અથવા ઇન્ડિયાના કોઈ પણ ખૂણે હો ને તમે જો આ ક્લિનિકમાં તમારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું હોય ને તો એ તમને 15 દિવસમાં તમને 15 દિવસે કોલના માધ્યમથી બધી જ માહિતી મળી જશે. એટલે એનું કોઈ પેલું છે જ નહીં કે તમે બહાર છો તો અહીંયા હેર ટ્રાન્સપ્લાન્ટ ના કરી શકો. અહીંયા બી તમારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો બી તમે કરી શકો છો. અને મારા વર્કમાં બી મને કોઈ કોમ્પ્લિકેશન લાગતું નથી. હું છે ને કહું ને તો એક દિવસ મેં રેસ્ટ કર્યો તો બીજા દિવસે જ હું કામ પર ચડી ગયો છું. એટલે મને બહુ સારું લાગે છે. અને આજે મારા 2 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે એટલે હું PRP કરવા માટે આવ્યો છું. PRPનું કામ એવું હોય છે કે આ વાળના શેડિંગ થતા હોય ને, જો કે મારા હેરલાઇનને સારું છે પણ શેડિંગ થતું હોય છે, થોડું ઘણું શેડિંગ થાય છે, તો એના લીધે કેવું હોય છે કે PRP એ શેડિંગ અટકાવે છે ને હેર ગ્રોથ વધારે છે. એના માટે PRP બી બહુ જરૂરી છે. એટલે આજે પણ પંકજ સરે મને સારી રીતે બધું સમજાવ્યું ને હવે આજે હું PRP કરવા માટે આવ્યો છું ને મને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે અને મને બહુ ખૂબ જ આનંદ છે. જેવું મેં વિચાર્યું નહોતું ને એનાથી પણ સારી ટ્રીટમેન્ટ આ લોકોએ આપેલી છે મને. હેર ટ્રાન્સપ્લાન્ટના 2 મહિના પછી આપણે PRP માટે ગયેલા હતા અને તમે જોઈ શકો છો PRPની પ્રોસેસ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો.